कर्पूरगौरं करुणावतारं संसारसारं भुजगेन्द्रहारं सदा वसन्तं हृदयारविन्दे भवं भवानी સહિતમ નમામિ. નમસ્કાર, મારું નામ છે લક્ષ દવે. ધ લોકસત્તા જનસત્તાના ધર્મશાસ્ત્રમાં આપનું હાર્દિક સ્વાગત છે. બંધુઓ, આજે આપણે જાણીશું કે શ્રાવણ માસમાં ભગવાન શિવની ભક્તિ કઈ રીતે કરવી અને શ્રાવણ માસમાં શાસ્ત્ર પદ્ધતિથી વ્રત કઈ રીતે કરવું. બંધુઓ, પહેલાં તો જાણીએ કે ગુજરાતમાં શ્રાવણ માસ પ્રારંભ ક્યારથી થાય છે. તો આ વર્ષે ગુજરાતમાં શ્રાવણ માસ 5 ઓગસ્ટ 2024ના રોજે પ્રારંભ થાય છે અને 3 સપ્ટેમ્બર 2024ના રોજ સમાપ્ત થાય છે. બંધુઓ, હવે જાણીએ કે ભગવાન શિવની આ શ્રાવણ માસનો અર્થ શું. બંધુઓ, શ્રાવણ શબ્દ આવ્યો છે શ્રવણમાંથી, અને શ્રવણનો અર્થ શું થાય તો કે સાંભળવું. એટલે આ શ્રાવણ માસમાં કઈ વ્રત તપ જપ કરો કે ન કરો, પણ એક વસ્તુ કરજો, શ્રવણ કરજો. શું શ્રવણ કરવાનું તો કે ભગવાનની કથાનું શ્રવણ કરવાનું, શિવ મહાપુરાણનું શ્રવણ કરવાનું, ભાગવતજીનું શ્રવણ કરવાનું, યા તો ભગવાનના ભજનોનું શ્રવણ કરવાનું, ભગવાનનું નામ સ્મરણ કરવાનું. આ જ મૂળ શ્રાવણ છે અને આમાં જ ભગવાન શિવ પ્રસન્ન છે. બાકી સોમવારે તો મંદિરના બહાર બહુ મોટી ગીર્દી હોય છે, પણ એના બીજા દિવસે મંગળવારના દિવસે શિવજીના મંદિરે કોઈ ન દેખાય શ્રાવણના મહિનામાં. તો હું તો આપ સૌને એ જ પ્રાર્થના કરું છું કે સોમવારે જાઓ કે ન જાઓ, પણ બીજા બધા દિવસે અવશ્ય જજો કે હું મારા શિવ પાસે શાંતિથી બેસીને હું એની પૂજા કરી શકું. હવે જાણીએ કે શાસ્ત્ર પદ્ધતિથી ભગવાન શિવનું આ શ્રાવણ મહિનાનું વ્રત કઈ રીતે કરવું. અમુક નિયમો છે બંધુઓ, એ નિયમ તમે બધા નોટ કરી લેજો. સર્વપ્રથમ બ્રહ્મ મુહૂર્તમાં ઉઠી પોતાના નિત્યક્રમ પતાઈ, સંધ્યાવંદન પતાઈ અને ભગવાન શિવના શિવાલય જવું. અન્યથા આપણા ઘરે જે ભગવાન શિવની પ્રતિમા યા શિવલિંગ હોય એને લઈને એમનું પૂજન કરવું. ત્યારબાદ જમીન પર સૂવું. રાત્રિના સમયે જમીન પર સૂવું, જમીનથી ઉપર નહીં સૂવું. ત્યારબાદ આ શ્રાવણમાં એક નિયમ બહુ કઠિન છે અને આજકાલના લોકો માટે બહુ કઠિન છે. શું છે તો કે શ્રાવણના માસમાં ક્રોધ ન કરવો જોઈએ. તમે અગર જો ક્રોધ કરશો તો શિવ મહાપુરાણમાં ભગવાન શિવ માં અંબાને કહે છે કે હે દેવી, અગર કોઈ મનુષ્ય શ્રાવણના મહિનામાં ક્રોધ કરશે તો એના દ્વારા કરેલી સમસ્ત પૂજાઓનું ફળ નાશ પામી જશે. એટલે શ્રાવણના મહિનામાં ખાસ કરીને વ્રત કરો ન કરો, પણ ક્રોધ ન કરતા. ત્યારબાદ સૌથી બીજો નિયમ કે શાકભાજીનો ત્યાગ કરી દો. જે ચતુર્માસ કરે છે એમના માટે લીલી શાકભાજીનો ત્યાગ છે, પણ ખાલી શ્રાવણ માસ કરવાના હોય તો એમની માટે શાકભાજીનો ત્યાગ બતાવ્યો છે કે આપણે શાકભાજી ગ્રહણ કરવી નહીં, કેવલ ફલાહાર કરી દૂધ આદિનું સેવન કરીને શ્રાવણ માસ કરવો. અને બ્રાહ્મણ અને બ્રાહ્મણીને જે શાક આપને યથા યોગ્ય આપ લો એ શાકનું દાન કરવું. હવે આ વ્રતનું પારાયણ કઈ રીતે કરવું, સમાપ્ત કઈ રીતે કરવું, તો છેલ્લા દિવસે એક જોડું બ્રાહ્મણ અને બ્રાહ્મણીનું ઘરે બોલાવી એમને ભોજન કરાવવું, બ્રાહ્મણીને સાડી સહિત સુહાગ આપવો અને બ્રાહ્મણ દેવને એક ધોતિયા પિતાંબરનું કાપડ આપી અને ઉપર દક્ષિણા મૂકીને એમના આશીર્વાદ લઈ આ રીતે વ્રતનું પારાયણ કરવું. બંધુઓ, હવે જાણીએ ભગવાન શિવ પર અભિષેક કઈ રીતે કરવો. જુઓ, ભગવાન શિવ ભોળોનાથ છે, એની પૂજા કરવાના કોઈ નિયમ હોતા નથી. જેવું હૃદય આવ્યું, જેવા ભાવ આવ્યા, જે અર્પણ કરવાની ઈચ્છા હોય એ આપણે શિવ પર અર્પણ કરી શકીએ છીએ. કંઈ ન મળે તો બિલીપત્ર, બિલીપત્ર ન મળે તો જલ, જલ ન મળે તો કંઈ નહીં, કેવલ હાથ જોડશો ને અને પણ સાચો મન જો અગર તમારો હશે તો મારો ભોળોનાથ કૈલાશમાં બેઠો બેઠો પણ તમને જોતો હશે. બંધુઓ, ભગવાન શિવ પર અગર તમે ફલોનું રસ ચડાવો છો
તો એ અત્યંત સારું છે. કેમ કે ફલોના રસ ચડાવવાથી ભગવાન શિવ આપને તમારા જીવનમાં પિતૃદોષ જો લાગ્યો હોય એ દૂર કરી દેશે અને પિતૃઓની કૃપાને વધારી દેશે. એટલે ભગવાન શિવ પર કોઈ પણ ફલનો આપ અભિષેક કરો, પરંતુ અભિષેક કરતી વખતે 16 વાર જે ભગવાનના દ્વાદશ જ્યોતિર્લિંગનો મંત્ર છે એ મંત્રનો પાઠ કરતા કરતા 16 વાર એ ફળનો રસ અર્પણ કરવો. ભગવાન શિવનો શણગાર કરો, ભગવાન શિવની આરતી કરવી અને આખો શ્રાવણનો માસ ભગવાન શિવ અને ભગવાન વિષ્ણુને સમર્પિત કરી અને હરિહર સ્વરૂપનું ધ્યાન કરી અને શ્રાવણનો માસ ભવ્યથી ભવ્ય શિવ ભક્તિ કરી ને પ્રસાર કરવો અને ભગવાન શિવને વિશેષતમ રૂપમાં દીપદાન કરવું. બંધુઓ, આ વખતે 5 સોમવાર છે એટલે 5 સોમવારે એક નિયમ લો, કંઈ ન કરો તો દીપદાન ભગવાન શિવના મંદિરે જઈને શિવાલય જઈ એક દીપક પ્રજ્વલિત કરી, આડી વાત કરો કે ઊભી વાત કરો એનાથી કોઈ અર્થ છે નહીં. આડી વાત કરશો તોય એની જ્યોતિ ઉપર જ જાય છે અને ઊભી વાત કરશો તો એની જ્યોતિ ઉપર જ જવાની છે. એટલે એનો કોઈ વિધાન નથી. અને ખાસ વિધાન એ છે કે ગાયના શુદ્ધ ઘીનું દીપદાન કરવો જોઈએ. દીપદાન કરતી વખતે દીપ પ્રજ્વલિત કર્યા બાદ હાથમાં એ દીપ મૂકો અને ભગવાન શિવને કહેવાનું કે હે શિવ, હે ભોળાનાથ, હે શંભુ, હું ભાવથી આ દીપ તને અર્પણ કરી રહ્યો છું. કૃપા કરીને મારા આ દીપને સ્વીકાર કરો. મારા જીવનમાંથી રોગ દોષ આદિ વ્યાધિ ઉપાધિ સર્વને દૂર કરો અને તમારી કૃપાની પ્રાપ્તિ ભરો. અને પછી જે તમારી મનની ઈચ્છા હોય માંગી ને ભગવાન શિવ આગળ એ દીપ પ્રજ્વલિત કરેલો મૂકી દેવાનો. આની સાથે હું લક્ષ દવે આપ સૌથી વિદાય લઉં છું. જય શ્રી કૃષ્ણ.